નમસ્કાર, ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ધોરણ 8ની બહેનો દ્વારા રોટલી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવેલી છે। આજે 21મી સદી કહેવાય કે ટેકનોલોજીની સદી અને પુરુષ સમોવડી નારી આજે પ્રગતિ કરી રહી છે, ત્યારે ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે કે જે ઘર સ્ત્રી દ્વારા સંભાળવામાં આવે એવું કદી પુરુષ દ્વારા સંભાળવામાં નથી આવતું। તો પ્રકૃતિ અને પુરુષ અને જે આ ભગવાનની જે રચના છે એને ધ્યાનમાં રાખી અને આ સરસ મજાનો એક કન્સેપ્ટ આજે શાળા દ્વારા વિદ્યાર્થીનીઓના કહેવાથી જ મૂકવામાં આવેલો છે। અને આ તકે ધોરણ 8ની બહેનો આપણી સમક્ષ તમે જોઈ શકો છો કે બધી દીકરીઓ છે એ રોટલી બનાવવાની સ્પર્ધા છે એ કરી રહી છે। ઘણી બધી દીકરીઓ આમાંથી ઘરે મમ્મીને મદદ કરતી જ હોય છે। મધ્યમ વર્ગીય પરિવાર અને ભારતીય સંસ્કૃતિ હોય તો નાનપણથી જ દીકરા દીકરીઓને મહેમાન આવે ત્યારે તેને આગતા સ્વાગતા કરવામાં આવું બધું શીખવાડવામાં જ આવતા હોય છે। તેમ છતાં પણ આ રોટલી વણી અને વિદ્યાર્થીઓ આજે અલગ સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરી રહી છે। માટે આ તકે હું એમના શિક્ષકો બેન શ્રી રીટાબેન તેમજ ધોરણ 8ની બહેનો અને તેમને મદદ કરનાર પેરેન્ટ્સ માતા પિતાને ખૂબ અભિનંદન આપું છું કે વિદ્યાર્થીઓ છે આવી જ રીતે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા જીવનલક્ષી ભાથું મેળવે। માત્ર ગોખણિયું જ્ઞાન કરતાં જીવનલક્ષી આ નોલેજ છે એક યાદગાર પ્રસંગ રહેશે। ભવિષ્યમાં મોટી થઈને રોટલી બનાવતી હશે તો કહેશે આમાંથી ઘણી દીકરીઓ પહેલી વાર રોટલી બનાવી રહી છે, તો એ પણ યાદ રાખશે કે પહેલી રોટલી છે અમે સ્કૂલે બનાવેલી હતી કોમ્પિટિશનના માધ્યમથી। તો એ દરેક દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન। આટલી સરસ ઓમ વિદ્યાલયની પ્રવૃત્તિ થઈ રહી છે કે આજના જમાનામાં આવી પ્રવૃત્તિ થતી જ નથી, તો શું અભિપ્રાય છે તમારો સ્કૂલ બાબતે? અત્યારે દીકરીઓ ભણવામાં બધી આગળ છે। અત્યારે દીકરીઓ જ્યારે ભણવામાં બધા ક્ષેત્રમાં આગળ છે તો ઓને ઓળતા જો દીકરીઓને આવું બધું રસોઈને એવું આવડતું હશે તો ઘણો બધો ફાયદો કહેવાય। અને ખાસ તો એમના ટીચર કે જે રીટાબેન છે એને આવી સરસ પ્રવૃત્તિ કરાવી તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ। આવી જ સરસ પ્રવૃત્તિ કરાવતા રહ્યો અને આમાં દીકરીનો સર્વાંગી વિકાસ થાય છે તો એમને ખૂબ જ ગમ્યું, ખૂબ જ સરસ, ધન્યવાદ। થેન્ક યુ। સાથે કે આ ઇતર પ્રવૃત્તિ છે કે જે એના સર્વાંગી વિકાસમાં એમ કે મદદ કરી શકે તો તેના માટે એમ કે સ્કૂલ એમ કે સરસ કામ કરે છે। રીટા ટીચર છે તે એમ કે બધી છોકરીને પ્રોત્સાહન આપે છે અને સર્વાંગી વિકાસ માટે કે ગમે ત્યાં જાય તો બાળકને બધું આવડતું હોય। અને આવી પ્રવૃત્તિ બીજી સ્કૂલમાં તો થતી જ નથી। સર, હું ચિરાગ સરનો ધન્યવાદ, રીટાબેન કે આવા શિક્ષકો છે જે આ લોકોના વિકાસ માટે પ્રવૃત્તિ કરી છે એના માટે છોકરીઓને એમ કે બધું જ શીખવું જોઈએ કે જેથી એને એમ કે કોઈ જગ્યાએ જાય તો એ પાછી ન પડે કે રસોઈ તો એને પહેલાં જ આવડતી હોવી જોઈએ। તો એમ કે આ માધ્યમથી એમ કે છોકરીઓનો ઉત્સાહ વધે છે અને બધું જ કામ કરવું ગમે છે, કારણ કે અહીંયાથી ટીચરો બધા બધું કરવાનું કહે છે એટલે ઘરે આવી અને એમ કહે છે કે ના મારા ટીચરે કીધું છે કે અમારું કામ અમારે જ કરવું જોઈએ। પ્રોત્સાહન આપે છે, એને પ્રોત્સાહન મળે છે પોતાનું કામ જાતે કરવાનું। થેન્ક યુ। નમસ્કાર, ધોરણ 8ના પેરેન્ટ્સ આપણી સાથે છે। બેન, પૂછવાનું છે કે આ સ્પર્ધાનું એનાઉન્સમેન્ટ થયું તો તમને કેવું લાગ્યું? માઇક નજીક રાખજો। હા, અમને સારું લાગ્યું। હા, અને ગઈકાલે કઈ તૈયારી કરેલી દીકરીએ? ના, કાયમ રોજ કરે જ છે। ચાલો, ખૂબ સરસ, ખૂબ તૈયારી કરે જ છે, એનો મતલબ કે દરરોજ રોટલી બનાવે જ છે। હા, બેનને આપો માઇક। હા, તમારી ડોટર વિશે તમે જણાવો થોડુંક। બસ મારી છોકરી છે કાયમ માટે રસોઈ બનાવે છે। રોટલી તો 10 વર્ષની હતી તે દિવસથી બનાવે છે એટલે ઘરેથી ને શી ટ્રાય કરતી જ હોય છે કાયમ રોજ। ખૂબ સરસ। સ્પર્ધાનો કન્સેપ્ટ કેવો લાગ્યો બેન? બહુ જ સરસ, બહુ સરસ। હા, બહુ જ સરસ। બધા પેરેન્ટ્સ ખૂબ રાજી થયા છે કે આ એક અલગ પ્રકારની કોમ્પિટિશન છે કે રોટલી બનાવવાનું કે કહેવાય કે આ ઘણીવાર કહેવાય કે જ્યારે આ દીકરીઓ છે સ્ત્રી બનતી હોય તો પહેલી રોટલી આવે ને એના ઉપરથી એના માતાના સંસ્કાર ખ્યાલ આવતો, આવું આપણા સમાજમાં માનવું છે। તો આ તકે માતા ખૂબ ખુશ થયા છે બધા, એટલે બધા મમ્મીઓ અત્યારે ઉપસ્થિત છે, તો દરેકને ખૂબ ખૂબ અભિનંદન। બહુ સરસ, થેન્ક યુ થેન્ક યુ। બેન, આજની કોમ્પિટિશન વિશે તમે કંઈક તમારા મંતવ્ય જણાવો। સારામાં સારું છે, આ બધી વસ્તુ તમે કરો છો એ સારું, જેથી કરીને આમાં બાળકોનો ઉત્સાહ જાગે અને આગળ મહેનત કરી શકે અને ઘરે પણ એમ થાય કે અમે કરીએ તો અમારો નંબર આવે।
ખૂબ ખૂબ સરસ. તમને પણ ખૂબ અભિનંદન બેન. બરાબર, ઓકે.